હેલો વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર કાશ્મીરા સુતરિયા. સ્વાગત છે આપનું આજના સેશનમાં. અને આપણે અભ્યાસ કરી રહ્યા છીએ આનુવંશિકતા અને ભિન્ન આનુવંશિકતાના આણ્વીય આધાર વિશે. આ ચેપ્ટર અંતર્ગત આપણે પ્રત્યાંકનની પ્રક્રિયા ભણી ગયા. પ્રત્યાંકનની પ્રક્રિયાના ત્રણેય તબક્કા જે છે તે આપણે સવિસ્તર અભ્યાસ કરી ગયા. પ્રત્યાંકનની પ્રક્રિયા આદિકોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષમાં થોડો તફાવત દર્શાવે છે. એ તફાવત બેઝિકલી શું છે તેના વિશે પહેલા આપણે અભ્યાસ કરીશું અને ત્યાર પછી સુકોષ કેન્દ્રી કોષમાં પ્રત્યાંકનની પ્રક્રિયા કેવી રીતે થાય છે તેના વિશે અભ્યાસ કરીશું. તો આપણે વાત કરીએ તો સુકોષ કેન્દ્રી કોષમાં પ્રત્યાંકનની પ્રક્રિયા થોડી જટિલ પ્રક્રિયા છે. શું કામ તે જટિલ પ્રક્રિયા છે? તો કે સુયોજિત કોષ કેન્દ્ર ધરાવતો કોષ છે. આદિકોષ કેન્દ્રી કોષની સરખામણીમાં આ કોષ જે છે તેમાં થોડી જટિલ સંરચના છે અને જટિલ સંરચનાના કારણે આખી જે પ્રત્યાંકનની પ્રક્રિયા છે તે પણ થોડી જુદી પડશે. સાથે સાથે બીજી બાબત એ વાત એ પણ કરીએ કે આદિકોષ કેન્દ્રી કોષમાં માત્ર આરએનએ પોલિમરેઝ એક જ પ્રકારનો આરએનએ પોલિમરેઝ ત્રણેય પ્રકારના આરએનએનું પ્રત્યાંકન પ્રેરે છે, જ્યારે સુકોષ કેન્દ્રી કોષમાં ત્રણ પ્રકારના આરએનએ પોલિમરેઝ આપણે જોઈ ગયા. આરએનએ પોલિમરેઝ 1, આરએનએ પોલિમરેઝ 2 અને આરએનએ પોલિમરેઝ 3. આ ત્રણ પ્રકારના જે ઉત્સેચક છે એ ત્રણ પ્રકારના ઉત્સેચક ત્રણ અલગ અલગ પ્રકારના આરએનએનું સંશ્લેષણ પ્રેરે છે. એમાં ખાસ કરીને આરએનએ પોલિમરેઝ 3 ઉત્સેચક દ્વારા સૌથી પહેલા mRNAના પૂર્વવર્તી હિડ્રોન્યુક્લિયસ આરએનએ એટલે કે hnRNAનું સંશ્લેષણ થાય છે. ખાસ વસ્તુ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આદિકોષ કેન્દ્રી કોષમાં સીધો જ mRNA બને છે, પરંતુ સુકોષ કેન્દ્રી કોષમાં આરએનએ પોલિમરેઝ 3 દ્વારા સીધો જ mRNA નથી બનતો, પરંતુ પૂર્વવર્તી હિડ્રોન્યુક્લિયસ આરએનએ એટલે કે hnRNAનું સંશ્લેષણ થાય છે. અને આ પ્રક્રિયા એટલે કે આરએનએના નિર્માણની કે પ્રત્યાંકનની પ્રક્રિયા જે છે તે કોષ ચક્રના જીવન અને G2 તબક્કામાં થાય છે. આના માટે આપણે સુકોષ કેન્દ્રી કોષ અને આદિકોષ કેન્દ્રી કોષમાં શું માઇનોર તફાવત છે તેના માટે આપણે એક ચાર્ટ બનાવ્યો છે. ડીએનએ માંથી આરએનએ બનવાની પ્રક્રિયા આદિકોષ કેન્દ્રી કોષની જો વાત કરીએ તો આદિકોષ કેન્દ્રી કોષમાં સીધો જ mRNA બને છે અને આ mRNA બનવાની પ્રક્રિયા કોષરસમાં જ થશે અને એ mRNA પછી સીધો જ કોષરસમાં ભાષાંતરની પ્રક્રિયા દ્વારા પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા કરશે. એટલે કે આ બંને પ્રક્રિયા પેરેલલ આરએનએ બન્યા પછી ભાષાંતરની પ્રક્રિયા પણ કોષરસમાં જ થશે. જ્યારે સુકોષ કેન્દ્રી કોષની વાત કરીએ તો ડીએનએ માંથી આરએનએ જે બને છે તે સીધો mRNA નથી બનતો, પણ સૌથી પહેલા hnRNA એટલે કે હિડ્રોન્યુક્લિયસ આરએનએ બને છે અને આ હિડ્રોન્યુક્લિયસ આરએનએ નું પ્રોસેસિંગ થાય છે. પ્રોસેસિંગ થવું એટલે શું? તો કે જે આ hnRNA છે એ hnRNA માં કેટલાક એવા ન્યુક્લિયોટાઇડનો ક્રમ છે કે જે આગળ ભાષાંતરની પ્રક્રિયા માટે જરૂરી નથી અને ભાષાંતરની પ્રક્રિયા માટે જરૂરી નથી એટલે આ hnRNA માંથી એ ઘટકોને દૂર કરવાના છે. ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે પ્યુરિફિકેશન કરવાનું છે, શુદ્ધિકરણ કરવાનું છે. જે ઘટક જરૂરી નથી એને દૂર કરવાના છે અને ત્યાર પછી ઉપયોગી ન્યુક્લિયોટાઇડનો જે ક્રમ છે તેનો ઉપયોગ કરી અને ભાષાંતરની પ્રક્રિયા છે તે પ્રેરવાની છે. તો એ પ્રોસેસિંગની પ્રક્રિયા hnRNAનું પ્રોસેસિંગ થઈ અને પરિપક્વ આરએનએ બને છે. તો આ hnRNAનું પ્રોસેસિંગ થવું એટલે શું? તો કે બે પ્રક્રિયા થાય છે, કેપિંગ ટેનિંગની પ્રક્રિયા અને સ્પ્લિસિંગ અથવા તો સ્પ્લાઇસિંગની પ્રક્રિયા. આપણી આકૃતિમાં એનસીઆરટી આકૃતિમાં આ તબક્કા બતાવ્યા છે, તેનું વર્ણન જુદું નથી લખ્યું, પણ આકૃતિમાં આ તબક્કા બતાડેલા છે કે કેપિંગ અને ટેનિંગ થાય છે, સ્પ્લિસિંગ થાય છે અને ત્યાર પછી માત્ર ને માત્ર એક્ઝોન્સ ન્યુક્લિયોટાઇડ એકમોનો ક્રમ ધરાવતા પરિપક્વ mRNAનું નિર્માણ થાય છે અને આ mRNA ત્યાર પછી ભાષાંતરની પ્રક્રિયા દ્વારા પ્રોટીનનું સંશ્લેષણ કરશે. તો આ hnRNAમાંથી પરિપક્વ mRNA બનવા સુધીની પ્રક્રિયા જે છે તે કોષ કેન્દ્રમાં થશે અને ભાષાંતરની પ્રક્રિયા છે તે કોષરસમાં થશે. આમ આ સુકોષ કેન્દ્રી કોષમાં જે થોડો પ્રત્યાંકનની પ્રક્રિયામાં જે તફાવત છે થોડો, એ તફાવત વિશે આપણે વાત કરી. હવે પછીના આગળ આપણે ટોપિક જે ભણશું તેમાં hnRNAનું
પ્રોસેસિંગ કેવી રીતે થાય છે, કેપિંગ ટેલિંગની પ્રક્રિયા શું છે અને સ્પ્લિસિંગની પ્રક્રિયા શું છે તેના વિશે આપણે અભ્યાસ કરીશું.